भूषादिके सौम्ये लोकलज्जा निवारणे माताजी ने गणपति ने विराजमान કર્યા બાદ નાળાછડીનો ટુકડો લઈ ભગવાન ગણપતિને ગળામાં પહેરાવવાનો અને માતાજીને પણ એ વસ્ત્રનો ટુકડો અર્પણ કરવાનો. ન થયો હોય તો કરી લે ટુકડો એક નાળાછડી. હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મિત્રો? મજામાં છે. સ્વાગત છે તમારું જયપાલ લાઇફસ્ટાઇલ વ્લોગ. તો મિત્રો આજે છે આપણી ગામની અંદર કંઈક મસ્ત મજાનું આયોજન કરેલું, તો આપણે જવાનું છે ત્યાં. તો આયોજનમાં કંઈક એવું છે કે દશામાના મંદિરે હવનનું આયોજન કરેલું છે. તો ચાલો મિત્રો આપણે જવાનું છે ત્યાં હવનમાં. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને મિત્રો આપણે જઈએ હવનમાં, મોજ કરીએ અને તમને દશામાના મંદિરે જઈને માતાજીના દર્શન પણ કરાવું. અને સાથે સાથે કોણ કોણ હવનમાં બેઠું છે, માતાજીના પ્રસાદી એવું બધું આયોજન રાખેલું છે. તો ચાલો આપણે મિત્રો ફટાફટ આપણે જઈએ હવે દશામાના મંદિરે. તો બન્યા રહે. આપણે દિલ્હી રૂટના પ્રમાણે જોઈએ તો જુઓ કંઈક વાતાવરણમાં આવું ડિસિઝન જુઓ. અહીંયા સુરજ દાદા બતાવી દઉં તમને. ઓકે, જો સુરજ દાદા અહીંયા આમ હાલતા નથી. એનું વાતાવરણ તમે જોઈ શકતા હશો. આમ ખુલ્લે આમ, એટલે કે તડકો પણ નીકળી ગયો છે આજના વાતાવરણમાં અને બહુ સુંદર નજારો આપણી પાળનો થઈ ગયો છે. તો મિત્રો આજે તો મસ્ત મજાનું સુરજ દાદા નીકળી જ ગયા છે. તો આજે મજા જ આવશે મિત્રો. અને જે બન્યા રહેજો વ્લોગમાં આગળ શું થાય છે એ પણ તમને બતાવું. વાતાવરણમાં કંઈ ડિસિઝન થાય છે કે નહીં એ પણ તમને બતાવું. તો જોઈ રાખજો જયપાલ લાઇફસ્ટાઇલ વ્લોગ. તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ દેરી નથી કરવી ને પહોંચીએ આપણે સીધા દશામાના મંદિરે. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે ગોવિંદરા વિસ્તારમાં જ્યાં દશામાનું મંદિર આવેલું છે ત્યાં. તો બન્યા વ્લોગમાં આપણે જઈએ સીધા દશામાના મંદિરે. તો અત્યારે છે ને મિત્રો સંતોષભાઈના ભાઈ બહેનની સાથે વાત કરતા એટલે આપણે થોડી ઘર ઉપર ત્યાં સુધી આપણે વાળ હરખા કરી નાખીએ. કેવા લાગ્યા વાળ કમેન્ટ કરી લાગજો. અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ રામદેવ રૂપાના ગોવિંદ્રો વિસ્તાર કહેવાય ને, એટલે ગોવિંદરા વિસ્તાર આપણે પહોંચી ગયા છીએ. ને અત્યારે છે ને અહીંયા હવન ચાલુ થઈ ગયું છે, એટલે દશામાનું હવન છે એટલે હવન યજ્ઞ ચાલુ થઈ ગયેલો છે. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તમને એ પણ આગળ બતાવવાનું છું કે કઈ રીતે આ બધું અંદર કામકાજ ચાલુ છે. તો બન્યા રહો મારા વ્લોગમાં. તમને આગળની ક્લિપમાં તમને બધું સમજાવી દઈશું. એની બાજુ જો આ છે રામદેવ રૂપાનું મંદિર બતાતું હશે તમને અહીંયા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તમે. સામેની બાજુ દેખાય છે તે રામદેવ રૂપાનું મંદિર છે ને એ આપણે ઊભા છે. તો બન્યા રહેજો વ્લોગમાં તમને એન્ડ સુધી. તો તમને મજાને મજા આવશે. તો ચાલો મિત્રો અંદર જઈને અંદર શું કાર્ય ચાલુ છે તમને બતાવું. અહીંયા જોઈ શકો છો તમે મિત્રો, અહીંયા લખેલું છે. અને જો અહીંયા આપણે રામદેવ રૂપાના મંદિરે આવી ગયા છે. જો માણસોની ભીડ તમે જોઈ શકતા હશો. તો હવે પહોંચી ગયા આપણે દશા માતાના મંદિરે ને અહીંયાનો નજારો કંઈક અલગ જ થયો ભાઈ. વાહ, સરસ છે અહીંયાનો નજારો. તો હાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે ગાયકા દર્શન કરી ત્યાં સુધી તમે લાઈક શેર ફોલો કલાકોના કોમેન્ટમાં જય દશામાં લખી લાગજો. કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો મેં તો દર્શન કરી લીધા ભાઈકા. તો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે હવન કુંડ ચાલુ છે ત્યાં. તો છે ને મિત્રો ત્યાં સુધી જે ફોલો ને કર્યો કરી નાખો. આપણી ઈચ્છા તો કંઈક બહુ મોટી છે. દશામાં આપણે દર્શન કરી લીધા છે. તો હાલો મિત્રો હવે આપણે જઈએ ત્યાં. થોડીક જ વારમાં ગૌતમભાઈ ચૌહાણ અને એની સાથે ઘણા બધા અધ્યાપક્ષકો એટલે કે ઘણા મોટા વડીલોનું આવી ગયા હતા દર્શન કરવા માટે. એટલે પછી તો ગૌતમભાઈ ચૌહાણ પણ આપણા દશામાના જે ભુવા છે એના દર્શનથી લાગી લીધા. અને બધાએ વડીલો પણ પોટા પડાવી રાખ્યા અને જો કંકુનો સાંડલો અને એવું બધું કરી રાખ્યું. એવું બધું આયોજન હતું. અને પછી આપણે છે ને જો મસ્ત મજાના દર્શન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે મિત્રો મોજ કરી. અને પછી આપણે આવી ગયા હવનમાં. તો આવે છે મસ્ત મજાનો ભોગ ચડાવી દીધેલો હતો. દશા માતાની તસવીર પણ તમે સામે જોઈ શકતા હશો. અને અહીંયા મિત્રો બહુ મોજ કરીને ગોળદાદા એના રીતે હવનની વિધિ કરાવી રહ્યા હતા. અને જો બધા આપણા બેઠેલા છે હવનની અંદર. જો બધા જોઈ શકતા હશો તમે મિત્રો. નાળાછડીનો ટુકડો લઈ અને ભગવાન ગણપતિને અને માતાજીની જે મૂર્તિ છે, માતાજીની જે છબી છે એમાં ચડાવવાનો છે. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે માતાજી અને ગણપતિને વિરાજમાન કર્યા બાદ નાળાછડીનો ટુકડો લઈ ભગવાન ગણપતિને ગળામાં પહેરાવવાનો અને માતાજીને પણ એ વસ્ત્રનો ટુકડો અર્પણ કરવાનો. ન થયો હોય તો કરી લે ટુકડો એક નાળાછડીનો ટુકડો ભગવાન ગણપતિ અને માતાજીને છબીને અર્પણ કરવાનો. તે થયા બાદ તમારા પાસે એક જમય આપી છે. જુઓ
મિત્રો અત્યારે આપણે છે ને જે પ્રસાદી રૂપે રસોઈ બનાવી રહ્યા છે ત્યાં આવી ગયા છે અને મિત્રો ત્યાંનું વાતાવરણ તમને બતાવું કઈ રીતે રસોઈ બનાવે છે. તો ચાલો મિત્રો મનિયાર ઓલોમાં તમને બતાવું કે કઈ રીતે રસોઈ બનાવે છે બધા. તો જો મિત્રો તમે જોઈ શકતા હશો આવી રીતે બધું. જો આ છે આપણા ધોણીભાઈ એટલે કે મુકેશભાઈ. જો અહીંયા જો પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો, જોઈ શકતા હશો તમે. અને સાથે જો અહીંયા તમે બધા જો છો તેમ અહીંયા બહેનો પણ પૂરી કરી તળી રહ્યા છે. અને જો અહીંયા લાખોની સંખ્યાની ભીડની અંદર માણસો પૂરીની અવરજવર કરી રહ્યા છે, તમે જોઈ શકતા હશો. અને સામેની બાજુ માણસો જો તમે જોઈ શકતા છો આવી રીતે મિત્રો ચાલુ છે. તો તમને બધું સમજાય. પછી આપણે થયું કે લાયા આપણે થોડીક વાર સેવાનું કામ કરીએ, એટલે થોડીક વાર આપણે પૂરી તળવા માટે બેઠી ગયા અને થોડીક વાર આપણે પૂરી તળવા મળ્યા. એટલે એક બે ડીશ એમ નહીં, પણ આપણે કલાક દોઢ કલાક એક જ તારીખ કન્ટિન્યુ આપણે પૂરી તવામાં નાખી અને આપણે મજા આવતી થોડીક વાર. એટલે જો આમ જો પૂરી પણ કઈ રીતે તળાઈ રહી છે તમે જોઈ શકો છો. અને પછી થોડીક વાર કહીએ તો હાલો આગળ જોઈએ. ને અહીંયા લાખોની સંખ્યાની અંદર નહીં, પણ આમ હજારો 2000 આપણે ગામની જેટલી વસ્તી છે બધા માણસો સેવામાં આવેલા હતા. જો આમ સેવા કરી રહ્યા છે બધા પોતપોતાનું કામ. એટલે પૂરીને એવું વણવાનું ચાલુ જ છે. ને જુઓ તમે અહીંયા પૂરી એવું બધું કન્ટિન્યુ બનાવવાનું ચાલુ હતું, એટલે બધા માણસો પૂરીને એવું બધું તળવા મળ્યા. પાછળની બાજુ આ બાજુ તમે જોઈ શકતા છો. જો અહીંયા લાખોની સંખ્યાની અંદર પબ્લિક છે બેઠેલી, જે અહીંયા આપણે પ્રસાદીનું આયોજન કરેલું છે, જે પૂરીની સેવામાં આવેલા છે બધા ભક્તો જોઈ શકતા હશો તમે મિત્રો. બાકી તમને આવી સેવાનું કામ ગમતું હોય તો લાઈક શેર ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજનું આયોજન શરૂ થવાની તૈયારીમાં છે. અને જો અહીંયા મિત્રો જો કાઉન્ટર પણ ગોઠવાઈ ગયા છે. અને મિત્રો અત્યારે સરસ મજાની સુંદર પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી છે. મિત્રો સારી એવી કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં જય દિશામાં લખતા જજો મિત્રો. અને પાણીના ટાંકા માટે પણ સેવા જવાનું છે, તમે જોઈ શકતા છો. ચારે બાજુ જો માણસો પણ ચારે બાજુ છે જ તે ઘણા ખરા તમે જોઈ શકતા છે ચારો બાજુ. અને મિત્રો હમણાં પ્રસાદનું આયોજન થઈ જાય તો વિડીયો જોઈ રહેજો અને વિડીયો સારા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો મિત્રો. તો હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મને લેજે બધો. તો મિત્રો અત્યારે છે ને આપણે પ્રસાદી લઈ લઈએ છીએ મિત્રો. જોઈ રાખજો બ્લોગ હજી કન્ટિન્યુ તમને મજા જ આવે રાખી. તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે પ્રસાદી લઈ લઈએ છીએ અને પછી આગળનો વ્યૂ તમને બતાવો. આ છે અમારું રંગીલું સરકાન પર. આવી રીતે મિત્રો જો તમે જોઈ શકતા છો અમારા ગામની અંદર દશામાનો જે આજે મહાયજ્ઞ હતો એ લાભાર્થી જોવો તમે જોઈ શકો છો. આવી રીતે અમારે મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન અત્યારે છે, તમે જોઈ શકતા છો. આવી રીતે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.